અપડેટ કરાવવા લોકો ધક્કા ખાઈ હેરાન. કોર્પોરેશનની એજન્સીનો કોન્ટ્રાક્ટ રિન્યુ ન કરાતા કામગીરી ઠપ. લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો. સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરમાં અલગ અલગ 19 જેટલા કેન્દ્રો પર ચાલતી આધાર કાર્ડની કામગીરી ઠપ થઈ ગઈ છે, જેના કારણે લોકોને ભારે હાલાકી પડી રહી છે. જે એજન્સીને આ કામગીરી સોંપવામાં આવી હતી તેની સાથેનો કોન્ટ્રાક્ટ 21 જુલાઈના રોજ પૂર્ણ થઈ ગયો છે અને તેને રિન્યુ કરવામાં આવ્યો ન હોવાના કારણે નવા આધાર કાર્ડ કાઢવા, નામ, સરનામું કે અન્ય સુધારા કરવાની કામગીરી અટકી પડી છે. આજકાલ આધાર કાર્ડ લગભગ તમામ દસ્તાવેજોમાં સૌથી પ્રથમ માંગવામાં આવતું ઓળખપત્ર બની ગયું છે. તેને તમામ સરકારી અને ખાનગી સેવાઓ સાથે લિંક કરી દેવામાં આવ્યું હોવાથી આધાર કાર્ડમાં કોઈ પણ પ્રકારની ખામી હોય તો તેને તાત્કાલિક સુધારવાની લોકોને ફરજ પડી રહી છે. સુરત મહાનગરપાલિકા દ્વારા અલગ અલગ ઝોનમાં 19 જેટલા આધાર કાર્ડની કામગીરી કરવા માટેના સેન્ટર શરૂ કરવામાં આવ્યા હતા, પરંતુ હાલ ત્યાં કામગીરી થતી ન હોવાથી લોકો પરેશાન થઈ રહ્યા છે. વારંવાર ધક્કા ખાવા છતાં પણ તેમના કામ પૂર્ણ થઈ રહ્યા નથી. સ્થાનિક રહેવાસી જયસુખભાઈએ પોતાની વ્યથા વ્યક્ત કરતા જણાવ્યું કે પહેલા હું 2 દિવસ અગાઉ પર્વત પાટિયા વિસ્તારમાં ગયો, ત્યાં મારા ડોક્યુમેન્ટનું વેરિફિકેશન કરી લેવામાં આવ્યું. ત્યારબાદ મને મેસેજ આવ્યો કે તમારું આધાર કાર્ડ અહીંથી નીકળે તેમ નથી. તેથી મેં અધિકારીને પૂછતા તેમણે કહ્યું કે તમારે ઝોન ઓફિસ પર જવું પડશે. ઝોન ઓફિસ પર આવ્યો તો કહ્યું કે અધિકારી નથી, તમે કાલે આવજો. ત્યાર પછી સરથાણા કેન્દ્ર પર ગયા, ત્યાં આખું આધાર કાર્ડ સેન્ટર જ બંધ હતું. ત્યાં જાણવા મળ્યું કે આખો કોન્ટ્રાક્ટ જ પૂર્ણ થઈ ગયો છે. સેન્ટ્રલ ઝોનમાં જે કર્મચારીઓ આધાર કાર્ડની કામગીરી કરી રહ્યા હતા ત્યાં લોકો પહોંચતા તેમને સર્વર ડાઉન હોવાના કારણે કામગીરી બંધ હોવાનું જણાવવામાં આવ્યું હતું. આ બધા કારણોને લઈને આધાર કાર્ડની કામગીરી સંપૂર્ણપણે ઠપ થઈ ગઈ છે અને લોકોને ખૂબ મોટી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આધાર કાર્ડ માટે ભાઈ બહુ પરેશાની થાય છે. કેટલા સમયથી ધક્કા ખાય છે, કઈ મેળ પડતો નથી. પેલા પાટિયા આપણે ટ્રાય કરી તો ત્યાં આ બધું વેરિફિકેશન થઈ ગયું. એસએમસી ના માણસો ઘરે તપાસ કરી ગયા. પાછો કાલે જોવું રહ્યું 2 દિવસ પહેલા તો રિજેક્ટમાં મેસેજ આવી ગયો કે હવે અહીં નહીં નીકળે તમારો આધાર કાર્ડ, તમે એક કામ કરો ઝોન ઓફિસે જાઓ ગયા. તો હું ઝોન ઓફિસે અહીંયા આવ્યો પેલા. તો અહીંયા આવ્યો તો કે સાહેબ મિટિંગમાં છે કે તમે કાલે આવજો કે. પછી હું સરથાણા જગાત નાખી ગયો. સરથાણા જગાત નાખી ગયો તેને આખો આધાર કાર્ડ સેન્ટર જ બંધ. એ કે અમારો કોન્ટ્રાક્ટ જ પૂરો થઈ ગયો છે કે આ કોઈ શેર નહીં સાહેબ કે તમે કે ત્રિકમનગર વાળા ઓફિસે જાઓ. પાછો આજે સવારમાં અહીંયા આવ્યો છે કે પાછા સાહેબ મિટિંગમાં છે કે કાલે આવજો હોય કે પાછા. કેટલી તકલીફ પડે ભાઈ, કેટલાક ધક્કા ખાવા રોજ રોજ આવી આધાર કાર્ડ માટે.